સુરતના કતારગામ વિસ્તારમાં મંજૂર થયેલી સુમન શાળા રાતોરાત અન્ય સ્થળે ખસેડવાના નિર્ણયને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો છે। શહેરના કતારગામ વિસ્તારમાં વોર્ડ નંબર 7માં ટીપી 50માં આવેલ પ્લોટ નંબર 94 ઉપર મંજૂર થયેલી સુમન શાળા રાતોરાત અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવના વિરોધ બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રકરણમાં ઉગ્ર દેખાવો કરતા વહીવટીતંત્રની સાથે સાથે શાસકો પણ ભેખડે ભેરવાયા છે। ગઈકાલે આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર ડોક્ટર કિશોર રૂપારેલિયા અને દિત્રી સાગરિયા દ્વારા આખી રાત સ્ટેન્ડિંગ કમિટીની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે સવારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતા કાર્યકરો દ્વારા મુગલીસરા ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સવારથી જ મુગલીસરા ખાતે વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટર અને કાર્યકરો દ્વારા પ્લે કાર્ડ સાથે જે સ્થળે શાળા મંજૂર થઈ છે ત્યાં જ શાળા બનાવવા માટે ઉગ્ર માંગણી કરી હતી। આજે તમામ કોર્પોરેટર સાથીઓ સાથે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીનો ઘેરાવ કર્યો હતો અને વિરોધ કરી રહ્યા હતા, કારણ કે ગઈકાલથી અમારા સાથી નગરસેવક વોર્ડ નંબર 7ના દીપ્તિબેન સાકરિયા અને કિશોરભાઈ રૂપારેલિયા ધરણા પર હતા, કારણ કે એમના વિસ્તારમાં જે શાળા મંજૂર થઈ હતી, વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો, પરંતુ ત્યાંના ધારાસભ્યની મેલી મુરાદના કારણે એ જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એનો સ્થળ બદલ કરીને બીજી જગ્યા પર લઈ જવામાં આવી હતી। અમારી સતત એ માંગણી છે કે તમામ વોર્ડ વિસ્તારની અંદર શાળાઓ બનવી જોઈએ, વધુમાં વધુ શાળા બનવી જોઈએ, લોકોને એનો લાભ મળવો જોઈએ, બાળકોને પણ સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ, સતત માંગણી રહી છે। પરંતુ જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે એ શાળા ચોરીને બીજા વોર્ડમાં લઈ જવી અને નીતિ નિયમો નેવે મૂકીને વગર મંજૂરી એ શાળાનું કામકાજ ચાલુ કરવું કેટલું યોગ્ય છે? આજે કોઈ સામાન્ય માણસને એક માળ પણ લેવો હોય તો પણ મંજૂરી લેવી પડતી હોય છે। એવામાં સુરત મહાનગરપાલિકાના સરકારી પ્લોટ પર વગર પરમિશને ત્યાં શાળાનું બાંધકામ ચાલુ થઈ ગયું અને આ બાબતે અગાઉ પણ આ પત્ર લખીને ધરણાની ચીમકીઓ આપીને વિરોધ નોંધાવ્યો હતો ને ગઈકાલથી અમારા કોર્પોરેટરો ધરણા પર હતા અને એના સમર્થનમાં અમે સૌ હતા અને આજે સવારથી સંગઠનના સાથીઓ સાથે અમે કમિટીની જે મીટિંગ હતી એમનો ઘેરાવ કર્યો હતો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ઘેરાવ કર્યો હતો અને અંતે આમાં સફળતા મળી છે કે જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એ જગ્યા પર જ શાળા બનશે અને જે સ્થળ બદલનું જે કામ કમિટીની અંદર આવ્યું હતું એમને મુલતવી રાખવામાં આવ્યું છે ને કમિટીના ચેરમેને એટલું આશ્વાસન આપ્યું છે કે જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે એ જ જગ્યા પર શાળા બનશે। જે બદલ તમામ સાથીઓનો, તમામ જેને સમર્થન આપ્યું છે તમામનો આભાર માનીએ છીએ અને વોર્ડ વિસ્તારના જે કોર્પોરેટર ગઈકાલથી ધરણા પર હતા એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। સાહેબ, શું નિર્ણય લેવામાં આવ્યો? કઈ રીતના વિવાદ છેડાયો હતો? વોર્ડ નંબર 7માં વેડ કતારગામમાં અમારા સ્થાનિક કોર્પોરેટરો નરેન્દ્રભાઈ પાંડવ અને જ્યોતિબેન પટેલની એક ભલામણ હતી અને જેથી ત્યાં સુમન સ્કૂલ અમે મંજૂર કરવામાં આવેલી હતી, પરંતુ અમારા સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની એવી ભલામણ હતી કે આ સ્કૂલ જ્યાં આના એકચ્યુઅલ લાભાર્થીઓ હોઈ શકે તે જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અને તેને કારણે આ સ્કૂલનું લોકેશન બદલવામાં આવેલું હતું, પરંતુ અમારા સ્થાનિક કોર્પોરેટરો અને આજુબાજુની સોસાયટીના રહીશોની એવી ડિમાન્ડ હતી કે આ સ્કૂલ વોર્ડ નંબર 7માં જ બનાવવામાં આવે જેથી કરીને તે લોકો આનો મેક્સિમમ લાભ લઈ શકે। એને કારણે હાલ પૂરતું આજે અમે આ દરખાસ્ત પર બ્રેક મારીએ છીએ અને જે નવા સ્થળે બાંધકામ શરૂ થયેલું હતું તેને તાત્કાલિક અસરથી અટકાવી દેવાની સૂચના અપાઈ ગઈ છે। એમાં બાંધકામ થઈ ગયું છે, એના રૂપિયા કોણ ભરશે? હવે એના માટે આપણે તપાસના આદેશ આપ્યા છે અને એ આગળની કાર્યવાહી અમે એ રીતે કરીશું। મંજૂરી કેવી રીતે મળી ખ્યાલ છે તમને? હું તમને એ જ કહું છું કે સ્થાયી સમિતિમાં આજે દરખાસ્ત આવી છે અને અમને પણ મીડિયાના માધ્યમથી જ જાણ થઈ છે કે ભાઈ ત્યાં સ્થળ પર કામકાજ શરૂ થઈ ગયું છે, એટલે અમે તાત્કાલિક કામ અટકાવવાની સૂચના આપી છે અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના અપાઈ છે। 7 નંબરમાં શાળા બનશે એ કન્ફર્મ છે? હમણાં હું તમને એ જ કહું છું કે વોર્ડ નંબર 7માં જ્યાં આ સ્કૂલની ડિમાન્ડ કરવામાં આવી હતી ત્યાંના સ્થાનિક રહીશો અને અમારા સ્થાનિક કોર્પોરેટરો એ બંને સાથે ચર્ચા કરીને જ અમે આ બાબતે નિર્ણય લઈશું। સાહેબ, કેમ આટલા બધા દિવસ થઈ ગયા? જ્યારે આ વિરોધ પક્ષે વિરોધ કર્યો તે બાદ કેમ લાગ્યો? વિરોધ પક્ષ તો ત્યાર પછી પિક્ચરમાં આવ્યો છે। આ સૌથી હું તમને કહું છું, વારંવાર કહું છું કે સૌથી પહેલા માંગ અમારા સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને જ્યોતિબેન પટેલની જ હતી। ગયા અમારા સ્થાયી સમિતિના બજેટમાં એમનું સૂચન હતું અને સૂચનને અનુસરીને જ અમે આ સ્કૂલનું ત્યાં નિર્માણ કરવા જઈ રહ્યા કમિશનર કરશે। નરેન્દ્ર પાંડવ, આપના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કમિશનરને 2 થી 3 વખત લેખિતમાં આની ફરિયાદ કરી છે આ સ્કૂલને બદલવા માટેની,
તો કમિશનરે એ બાબતે કોઈ અત્યાર સુધીમાં પગલાં નથી લીધા? હું આપને એ જ કહેવા માંગુ છું કે અમારા સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવની જ આ માંગ હતી અને જ્યોતિબેન પટેલની જ માંગ હતી અને તે ઉપરાંત આના સ્થાનિક રહીશોની બી માંગ હતી. તેને કારણે જ અમે આ પાછો ફેર નિર્ણય કરવાનો નિર્ણય કર્યો છે. કમિશનરે કોઈ તપાસ નથી કરી હજુ સુધી? એ હવે કમિશનરને આપ પૂછી શકો છો.